everyone, સૌને મારા જય સંસ્કાર. Today I am going to teach you chapter 7 lesson number 9 બાનર વાળો. તેના લેખક છે પ્રવીણ દરજી. પ્રસ્તુત લેસનની અંદર લેખકના મધર કે જેને બા કહે છે તે એનું સુરેખ ચિત્ર અહીં વર્ણવવામાં આવ્યું છે. આ પાઠને વર્ણન ચિત્ર પણ કહેવાય. જેમ જેમ આ પાઠ આપણે સમજીએ અથવા વાંચીએ ત્યારે બારની એક છબી આપણા દ્રશ્ય પટલ તરફ આકૃતિત થાય છે. જાણે લેખકના બા એ આપણા નજર સમક્ષ સદૈવ ઉપસ્થિત થાય છે તેવું ફીલ થાય છે. અહીં બાનું વર્ણન ખૂબ સરસ લેખકે આપ્યું છે. એથી પણ ઉપરાંત બાના સ્વભાવની વિચિત્રતા, વિશેષતા, પસંદગી, ના પસંદગી, જીવનમાં આવેલા દુઃખો, જીવનમાં આવેલા સંકટો અને તેમાંથી કઈ રીતે બહાર આવવું, સંકટોને પાછળ મૂકી મુસીબતો સામે લડી પરાક્રમો ખેડી અને કઈ રીતે પોતાની જાતને અને પોતાના પરિવારને સુવ્યવસ્થિત રાખવો એવું સરસ નિરૂપણ થયું છે. અહીં બા એટલે આપણને આપણી નજર સામે એક ઓલ્ડ લેડી, એક ઉંમરલાયક મહિલા, એક વૃદ્ધ સ્ત્રી નું ચિત્ર દેખાય છે. પાઠ આગળ વધતા બાને હવે 75 થયા છતાં બા 75 ની ન લાગે અને એમ બા સ્વીકારે. બા જીવી છે એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે, ઢૂંકવા ન દે એટલે નજીક આવવા ન દે. હાલમાં આ પાઠ લખાયો છે ત્યારે લેખકના મધરની ઉંમર 75 વર્ષ. 75 વર્ષ એટલે ઘણી કહેવાય. ઘણી મહિલાઓ 75 વર્ષે અથવા 75 વર્ષ પહેલા તદ્દન હિંમત હારી ચૂકેલી, શરીરથી હારી ચૂકેલી, મનથી હારી ચૂકેલી, ઘણી વખત બીમારીથી હારી ચૂકેલી પથારી વશ અવસ્થામાં જોવા મળતી હોય છે. પરંતુ આ બા એમણે પોતાના જીવનમાં આવેલા નિરાશા, દુઃખને પોતાની પાસે ફરકવા જ નથી દીધા. અત્રે વાત તમને કહેવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ એવું કહે કે મારા જીવનમાં ખૂબ નિરાશા છે, મારા જીવનમાં ખૂબ દુઃખ છે, તો એવું નથી. દરેકના જીવનમાં નિરાશા અને દુઃખ આવે જ છે. નિરાશા અને દુઃખનું આવવું એ જીવનનો એક ક્રમ છે. તેને સહજ સ્વીકારી લેવો જોઈએ. જ્યારે પણ નિરાશા આવે, મુશ્કેલીઓ આવે, આફતો આવે ત્યારે ડગમગી ન જાય, હિંમતપૂર્વક સમયનો સામનો કરવાથી ઘણી બધી રિલેક્સનેસ ફીલ થાય છે. જો દુઃખ જીવનમાં આવે છે તો સુખની ક્યારેય પણ કદર ન થાય. રાત ન હોય તો ક્યારેય દિવસનો ઉગતો સૂર્ય આપણે જોઈ જ ન શકીએ. શિયાળો ન જાય તો ક્યારેય આપણે ઉનાળાનો બળબડતો તાપ મહેસૂસ કરી જ ન શકીએ. ઉનાળાનો બળબડતો તાપ મહેસૂસ ન કર્યો હોય તો ક્યારેય ચોમાસાના અમી છાંટણા આપણે માણી ન શકીએ. પરિવર્તન સમયનો નિયમ છે. પરિવર્તન જીવનનો કાળક્રમ ઘટના છે. એને સહજ સ્વીકાર. ઈશ્વર પાસે એટલી શક્તિ માંગો કે આફતમાં, મુશ્કેલીમાં હું તારા દ્રઢ મનોબળ સાથે આ બધો માર્ગ પસાર કરી જાઉં. આ લેખકના બાનું વ્યક્તિત્વ કંઈક આવું જ છે. ખૂબ નિરાશા, ખૂબ દુઃખો ને પસાર કરેલી, પોતાની જાત ઉપર જીરેલી આ વૃદ્ધ સ્ત્રી ખરેખર આદરને પાત્ર છે. નિરંતર
ઉદ્યોગ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો હું કહું જાજરમાન બા, નીચી બેઠી દડીની મજબૂત બાંધાની. આજે પણ એવી જ તમામ દાવ લાગે છે, થાય છે કે બાનું જીવન રસ કયો? ક્યાં મૂળિયામાંથી તે પોષણ મેળવતી આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકે છે. આ પાઠનો આ પેરેગ્રાફ, આ વાક્યો, આ સેન્ટેન્સ વાંચતા થોડું આપણે જોવા મળે કે બાના જીવનમાં તો નિરાશા છે, પરંતુ લેખકે કડી નથી શકતા, લેખકે સમજી નથી શકતા કે એવું કયું મૂળિયું હશે કે જેમાંથી સતત બા પોષણ મેળવે છે. પોષણ મેળવે છે એટલે જે પ્રસન્ન રહે છે, પ્રસન્ન રહે છે એટલે ઉદ્યમી રહે છે. ઉદ્યમ અને પ્રસન્નતા, ઉદ્યમ એટલે મહેનત અને પ્રસન્નતા એ બે બાના જીવનની અંદરના મુખ્ય પ્લસ પોઈન્ટ છે કે 75 વર્ષની ઉંમર હોવા છતાં ઉંમર કે દુઃખ કે તકલીફ બાની આજુબાજુ ફરતી પણ નથી શકતા. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતા અમારા જીવનભરનો તોતી મોહ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાના, 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ભંગોળાતી રહેશે, પણ ના, એવું કશું જ ન બન્યું. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખરાશ અને જખમોને ભરી દીધા. દસકા પૂર્વે, દસકો એટલે 10 વર્ષનો સમય, 10 વર્ષના સમય પહેલા કે જ્યારે બાની ઉંમર 65 વર્ષ, ત્યારે પિતાજીનું મરણ થયું. ઘરનો તોતી મોહ જાણે તૂટી પડ્યો. ઘણી જગ્યાએ, ઘણી સ્થળે, ઘણા પરિવારોમાં, મોટા ભાગના પરિવારોમાં આવું જોવા મળે છે કે પુરુષના અવસાન પછી તેમની સ્ત્રી ખૂબ મનથી ભાંગી જાય છે, દુઃખી થઈ જાય છે. સામાજિક વિટંબણાઓ, આર્થિક વિટંબણાઓ, પારિવારિક વિટંબણાઓ નો સામનો કરવામાં ક્યારેક પહોંચી પડે છે. પરંતુ આ બા હતા, તેમણે આ બધી મુશ્કેલીઓ સહજતાથી સ્વીકારી લીધી અને સમયને જીતી ગયા. અને જીતવું જ જોઈએ. મૃત્યુ અને જીવન ઈશ્વર પાસે રહેલી બે પ્રમુખ ઈચ્છાઓ છે. માનવીનું કંઈ ન ચાલે, પરંતુ સમયનો ઘા જીરવે, સમયને જીરવે, મુસીબતમાંથી બેઠું થાય માણસ, એ જ સાચો માણસ. પરિવારના સભ્યોને એવું હતું કે બા હવે કદાચ 5 વર્ષ માંડ જીવે અને જીવશે તો અંદરથી મરી ચૂકેલા હશે. ઘાસના તણાખલાની જેમ અહીંથી એક ખંભોળતા રહેશે, એટલે કે એમનું મન ખૂબ અસ્થિર થઈ જશે, એમનું શરીર કથળી જશે અને પોતાની જે જાતને સ્થિર રાખવાની જે શક્તિ છે એ આ બા ગુમાવી દેશે. પરંતુ એવું ન થયું. પોતાના કામના વ્યક્તિત્વને અડપાવા ન દીધું. પિતાજીની વાત નીકળતા, સુખનો અતિરેક થતા બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હતો, નજરો નજર જોતને. કેટલા ખુશ થાત, દુખિયારો જોયું, સુખ જોવા જ ન પામ્યો, મને કોઈને શું કામ જીવાડે? બસ બા ચૂપ થઈ જતા. થોડી પળો પછી પાછા સ્વસ્થ વાદળ જેવા મન કરી લેતા. બા વીતી ગયેલા દિવસોને રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી રહે છે, પણ ત્યાંથી ઝડપથી પસાર થઈ જાય છે. નિરંતર નવી પેઢી તેને શોધ રહે છે. બા ક્ષણે ક્ષણ પોતાની પાસેથી હિસાબ લે છે, ઉધડો પણ લે છે. બીજા કરે કે ન કરે એ તેમનું કામ કરીએ જ જાય છે. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. કર્મ અને ધર્મનું એક હોવું એ આપણા જીવનની
ધર્મમાં ને કર્મમાં છુપાયેલા છે. ધર્મ કરો, નો ડાઉટ કરો, કરવો જ જોઈએ. જીવનમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ વગરનું જીવન પ્રાણી જેવા જીવન જેવું ગણવું જોઈએ. પરંતુ માત્ર ધર્મને ન વળગી રહેતા કર્મ ઉપર ફોકસ કરો. ધર્મને કર્મમાં શિફ્ટ કરો. આ ધર્મમાંથી કર્મમાં શિફ્ટિંગ થાય છે ત્યારે જે સ્વર્ગની અનુભૂતિ થાય છે તે અલૌકિક અને પરમ આનંદ આપનારી હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે આપણા ઘરમાં સૌથી સારામાં સારી અગરબત્તી કરીએ છીએ તો ભગવાન એની સુગંધ નથી. એ સુગંધ કોને લઈએ છે? આપણે. દુકાને જઈ આપણી મનપસંદ ફ્લેવરની અગરબત્તી આપણે ખરીદીએ છીએ. ભગવાન નથી કહેતા કે ગૂગલ લઈ આવજે, કે લોબાન લઈ આવજે, કે માજા લઈ આવજે, કે ડેનિમ લઈ આવજે. આપણે આપણી પસંદગી માટે આપણી ગમતી ફ્લેવર ખરીદીએ છીએ. સુગંધ આપણે લઈએ છીએ. ઈશ્વરને શેની સુવાસ ગમે છે? તો કે સારા વાણી, સારા વર્તનની, સારા કર્મોની સુવાસ ભગવાનને ગમે છે અને ભગવાન સુધી પહોંચે છે. માટે દીવાબત્તી જેવી બાબતોમાં વ્યર્થ સમય ન કરતા કર્મમાં ફોકસ રાખ. દીવાબત્તી કરવા, ચોક્કસ કરવા, પરંતુ માત્ર દીવાબત્તીથી ભગવાન ખુશ થશે અથવા કોઈ પ્રોપર મંદિરમાં પ્રોપર ભગવાન મળશે એવું માનવું મૂર્ખતા કર્યું છે. ઈશ્વર પૃથ્વીના કણે કણમાં સમાયેલું છે. એ સતત ઓનલાઈન છે. તમારા સારા નરસા ધર્મ માટે એ સતત ઓનલાઈન છે. એની આંખો બહુ વધારે મેગાપિક્સલ ધરાવતી છે કે જેમાં બધું સ્પષ્ટ કેદ થાય છે, રેકોર્ડિંગ થાય છે. માટે કોઈ પણ ખોટું કામ કરતા પહેલા એક વખત ઈશ્વરની હાજરી, ઈશ્વરની મહાનતા વિશે ચોક્કસ વિચારજો. મોબાઈલ હાથમાં લઈએ છીએ, ખોટો પાસવર્ડ નાખીએ છીએ, મોબાઈલ નથી ખુલતો. જો નાના એવા ખોટા પાસવર્ડથી મોબાઈલ ન ખુલે તો ખોટા કર્મથી મોક્ષના દ્વાર ન ખુલે. આ બાર એવા છે. ધર્મ ભક્તિ તો જીવનમાં હતા, હોવા જ જોઈએ. ઈશ્વર સ્મરણ, ઈશ્વર સેવા વગેરે તો જીવનમાં હોવું જ જોઈએ. પરંતુ કર્મ જે વધારે બેસ્ટ હતા. બાળના જીવનસ્ત્રોત વિશે વિચારતા વિચારતા ઘણી બધી બાબતો મનમાં ઉમટી આવે છે, પણ એ સર્વેમાં મોખરે મૂકી શકાય તેવી બાબત બાળને પાડાવી. બા ખૂબ પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિ ખૂબ ગમતી. પ્રકૃતિમાં થયેલા ફેરફારો બા ચોક્કસ પકડી પાડી. બા હતા એણે પોતાના ઘરની પાછળ મોટો સરસ મજાનો સ્વચ્છ વાડો બનાવ્યો. ઘણા ઘરની પાછળ ખુલ્લી જગ્યા હોય ત્યાં ઘરની હોશિયાર અને ચતુર ગૃહિણી વાડો બનાવે છે. અને આ વાડાનું જતન કરવું એ બાળકના જતન કરવા જેટલી જ મહેનત, ધીરજ અને જવાબદારી માંગે છે. તેમાં ચોક્કસપણે નિયમિતતા જોઈએ. ચોક્કસપણે વાડાના જતનની, ઘરની આજુબાજુ ઉગવેલી વનસ્પતિની જતન કરવામાં ન આવે, કાળજી કરવામાં ન આવે તો જંગલમાં અને વાડામાં કશો ફેર ન રહે. બાએ પોતાના ઘરની પાછળ એક સરસ મજાનો વાડો બનાવેલો. બાને પ્રકૃતિ, ઝાડ પાન, ફળ ફૂલનો ભારે રસ. બા માટે તો વાડો અમુક તો ફૂટની જગ્યા નથી, પરંતુ તેના જીવનનું એક સ્વજન છે. જેટલો તેના વાડાને પ્રેમ કર્યો તેટલો કદાચ અમને પણ નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ આ વાડો. વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. આગળ સમજતા આપણને વસ્તુ પકડાઈ જાય
વાડાની અંદર બાએ જાત જાતના શાકભાજી, જાત જાતના ફળો, ઔષધીય વનસ્પતિઓ વગેરે વાવી અને વાડાને જીવંત રાખ્યો છે. લેખકને થોડી બાળ સહજ ઈર્ષ્યા પણ થાય છે કે જેટલો આ વાડાને પ્રેમ કરે એટલો તો અમને પણ નથી કરતી, પરંતુ હકીકતમાં માતાને એવું ન હોય. માતાને એના સંતાનો વિશેષ પ્રિય. કદાચ સંતાનોના હિતાર્થે, સંતાનોના હિત કાજે કદાચ કોઈ કમેન્ટ કેવું પડે કે ખીજાવું પડે તો માએ કરી લે છે, પરંતુ તેની પાછળ તેનું હિત જ સમાયેલું હોય છે. તેમની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો, માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડી શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચા, દાડમ, જામફળ, કોળો, સીતાફળ, પપૈયા, કહો એ જેટલી માના હૃદયમાં સમૃદ્ધિ એટલી જ વાડામાં. અને ફૂલો મોગરો, જાસૂદ, કાગડી, અમણી ચમણી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત સુગંધનો દરિયો જોઈએ. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાળ મંદિરના ભૂલકાની જેમ ઝૂમતા હોય છે. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે છે. તુલસી, કરિયાતું, અરડુસી, ખારસાંડી, જ્યારે માગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈએ. બાના દ્રષ્ટિકોણથી, બાની કોઠા સુધી જીવનના તમામ પ્રકારની સુવિધાઓ આ વાડામાંથી મળે છે. સરસ મજાની સુગંધ ધરાવતા ફૂલોથી માંડી શાકભાજી પણ ખરી, મકાઈ પણ ખરી, ઔષધીય વનસ્પતિ પણ ખરી છે. રાત બરાત કોઈને તુલસી, આદુ, અરડુસી જોતું હોય તો બારના વાડામાંથી અવશ્ય મળે. અહીં બાની કોઠા શું છે? અહીં બાની દૂરંદેશી સ્પષ્ટ દેખાઈ આવે છે. વાડો એટલે માત્ર બાની દ્રષ્ટિએ બગીચો નહીં, પરંતુ જાત જાતના અને ભાત ભાતના ફૂલ છોડ કે જે કામ લાગે, શાકભાજી એ પણ કામ લાગે અને મનને પ્રફુલ્લિત કરવા માટે, મનને પ્રસન્ન રાખવા માટે અથવા તો પ્રભુ ચરણે અર્પણ કરવા માટેના ફૂલ પણ હાજર. બાળકોને ખાવા માટે સીઝને સીઝનના ફ્રૂટ પણ વાડમાંથી મળી રહે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા. આ સિવાયનું તો ઘણું બધું, બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ કે બાના અતીત અને વર્તમાનના વૈભવને, સમયના પગલાને તેણે આ વાડામાં સ્મારકમાં ફેરવી નાખ્યા છે. અતીતમાં પિતાજીનું મૃત્યુ, વાડા પ્રત્યેનો લગાવ, વાડા પ્રત્યેની સૂઝ, વાડા પ્રત્યેની મહેનત, આ બધું જ એક વાડામાં, એટલે કે બાળક સમગ્ર જીવનનો રસ, જીવનનો ધ્યેય, જીવનનો એમ આ વાડાની અંદર સ્પષ્ટ દેખાય છે. આપણે કોઈ પણ કામ કરીએ એ કેવા મનોભાવ સાથે કરીએ છીએ એ પ્રમાણનું આત્મા ચોક્કસ થાય છે. કાર્ય કરતી વખતે મનનું સ્થિર હોવું, મનનું આનંદિત હોવું, મનનું પ્રફુલ્લિત હોવું અને મનનું કામમાં પરોવાયેલું હોવું એ ખૂબ અનિવાર્ય બાબતો છે. જેમ તેમ મન વગર કરેલા કાર્યો ક્યારેય ઉજળી પ્રતિભા દેખાડી શકતા નથી. માટે આપણી કેપેસિટી પ્રમાણે કામ કરીએ, બટ એ કામની અંદર આપણે આપણું મન બોલવું, ચાહે અભ્યાસની બાબત હોય કે ગૃહ કાર્યની બાબત હોય કે ફેરબુક બનાવવાની બાબત હોય કે શાળામાં રમાતી રમતની બાબત હોય. જે કામ આપણે મનપૂર્વક ન કરીએ એ બરાબર
કાર્ય કરવું એ સુંદર કરવું, ધીરજથી કરવું અને પ્રસન્ન ચિત્તે કરવું. I have to stop this video here. We will